जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज आप बनावीशू देशी गुवारनु शाक बनावीशू। जुओ आपणु शाक सरस तैयार थई गयुं छे। जे सौराष्ट्र साइड आ गुवार वधारे मळतो होय छे तो वधारे सौराष्ट्र में आ गुवार खवातो होय छे, पण हवे तो आ गुवार बधे मळी जतो होय छे। अने आ गुवार जे देशी गुवार आवतो होय छे अने एनी अंदर बियावाळो होय छे। जेवी रीते सरगवानी सींग खाता होय छे गरबवाळो, एवी ज रीते आ गुवार गरबवाळो होय छे। तो सरगवानी सींग खाय एवी ज रीते खवातो होय छे। नॉर्मल गुवारनुं शाक खाता होय एनाथी आ गुवार थोड़ो अलग छे। हवे आ गुवार आपणे 300 ग्राम अत्यारे लई लीधो छे। मैं मारा माप प्रमाणे अहींया गुवारने बनावेलो छे। मैं मारा क्वोंटिटीना माप प्रमाणे मसाला बी उमेरेला छे। हवे हूँ तमने गुवार बतावीश। जोई शको छो अंदर एकदम सींग छे गुवारनी, एमां एकदम बिया छे। जे बिया छे एनो मीठाश एकदम शाकमां आवती होय छे। 10 मिनिटमां आ गुवारनुं शाक बनी जाय छे। अने बीजी वस्तु के आपणे आ गुवारनुं शाकने कुकरमां बनाववानुं छे। गुवारनी बेय बाजू साइडथी जे डंठलवाळो भाग छे ए काढी अने एक पीस करी देवानो छे, कारण के गुवार मारो छे ए लंबाईमां थोड़ो वधारे छे। तो आटलो गुवार बी घणा खरा घरोमां एक लांबी सींग राखता होय छे। तमने हूँ बतावी रही छुं के एकदम अंदर बियावाळो आ गुवार आवतो होय छे। अने आ गुवारनुं शाक बहु ज मीठुं थतुं होय छे। अने आ शाकनी जोड़े बाजरीना रोटलो अथवा जुवारनो रोटलो खवातो होय छे। रोटली बी बनावी शको छो, पण वधारे पड़तुं बाजरीना रोटला जोड़े आ शाक बहु ज सरस तैयार थतुं होय छे। तो जरूरथी तमारी आजूबाजू जे शाक मार्केट होय अहींया आवो गुवार मळतो होय तो एकवार ट्राय करजो। हवे गुवार आपणे कापी लीधो छे अने साइडमां मूकी दीधो छे। 8 થી 10 कड़ीओ लसणनी लीधी छे। आ शाकमां आपणे वधारे पड़तुं लसणनो उपयोग करीशुं, तो लसणना टेस्टवाळो आ गुवार बहु ज सरस लागतो होय छे। हवे आपणे शाक बनावता पहेला पहेली प्रोसेस करवानी छे। खांडणीमां 1 चमची लाल मरचुं, 1 चमची धाणा जीरुं, अर्धी चमची हळदर, स्वाद अनुसार मीठुं, एक सरस चटनी बनावी देवानी छे, मतलब एक पेस्ट बनावी देवानी छे। अने पछी आ पेस्टने आपणे वघार करवानो छे। हवे तमे जोई शको छो के सरस आपणी लगभग 2 चमची जेटलुं पाणी उमेर्युं छे अने पेस्ट आपणी सारी तैयार थई गई छे। हवे बस अहींया आ गुवाરના શાકમાં કોઈ ટામેટા નાખવાની જરૂર નથી, ડુંગળી નાખવાની જરૂર નથી। એક લસણની જે ચટણી જેવું આપણે એક પેસ્ટ બનાવી અને સીધું તેલમાં વઘાર કરવાનો છે। તો તમે જોઈ શકો છો સારું એવું આપણું પેસ્ટ મતલબ ચટણી જેવું બનાવી અને સાઈડમાં મૂકી દીધું છે। ત્યાર પછી જે ગુવાર કાપીને રાખેલો છે એને મસળી અને લગભગ 2 પાણીએ ધોઈ નાખવાનો છે। એકદમ સારો એવો જુઓ આ રીતે મસળી રહી છું, કારણ કે અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ગુજરાતમાં, તો શાકભાજી બહારથી લાવતા હોય છે તો વધારે પડતી માટીવાળો ભાગ હોય છે। તો 2 પાણીએ મસળી અને ગુવારને ધોઈ નાખવાનો છે। હવે ગુવાર ધોઈ અને કોરો કરી દીધો છે। ત્યાર પછી કુકર લઈ લીધું છે। કુકરમાં મેં અત્યારે અહીંયા 1.5 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। પહેલાં મેં 1 ચમચી નાખી હતી અને પછી અડધી ચમચી ફરી ઉમેરી છે। થોડું તેલ ગરમ થઈ ગયા પછી અહીંયા રાઈ અને હિંગ નાખી છે। અહીંયા જીરું પસંદ હોય તો તમે જીરું બી ઉમેરી શકો છો। હવે રાઈ ને હિંગ સારું એકદમ તેલમાં શેકાઈ ગયા ત્યાર પછી જે આપણે લસણની ચટણીનો પેસ્ટ બનાવીને રાખી છે એ તેલમાં શેકવાની છે। આ શાક તમે જે જાડો ગુવાર સિંગવાળો બનાવતા હો તો એમાં લસણ અને ભરપૂર ઉપયોગ કરજો, કારણ કે અહીંયા આપણે બીજી કોઈ વસ્તુ ઉમેરીશું નહીં, બસ આ જે ચટણી જેવી પેસ્ટ બનાવીશું ને એની જ એકદમ સરસ મીઠાશ આવે છે। અને બીજી વસ્તુ કે જેટલું બને એટલું વધારે લસણ નાખશો ને તો આ ગુવારમાં શાકમાં ટેસ્ટમાં બહુ જ સરસ બનતો હોય છે। હવે આપણે થોડું પાણી ઉમેરી અને જે મસાલા કર્યા છે, લસણ નાખેલું છે એને થોડું સીજવા દીધું, મતલબ લગભગ 3 થી 4 મિનિટ ઢાંકી અને મૂકી દેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે મેં ઢાંકણું કુકરનું ફિટ નથી કર્યું, ફક્ત ઉપર ઢાંકેલું હતું, તો સારું એવું મસાલા શેકાઈ ગયા છે અને ઉપર તેલ ફૂટી રહ્યું છે। હવે આ ટાઈપનું તેલ ફૂટી જાય અને એકદમ ગ્રેવી જેવું થઈ જાય ત્યાર પછી આપણે જે ગુવાર ધોઈને રાખેલો છે એ અંદર ઉમેરી દેવાનો છે। લગભગ આ શાક તમારે વધારે ક્વોન્ટિટીમાં હોય તો તમે વધારે સીટી બોલાવી શકો છો, પણ મારે 300 ગ્રામ હતો તો 3 થી 4 સીટીમાં મારું શાક તૈયાર થઈ ગયું છે અને લગભગ 5 થી 7 મિનિટમાં આ શાક તૈયાર થઈ જાય છે।
પહેલાં ફૂલ ગેસે આપણે 1 સીટી બોલાવવાની છે અને પછી ગેસને ધીમો કરી દેવાનો છે. ગુવાર નાખ્યા પછી જે ચટણી એકદમ સરસ આપણી તેલમાં મસાલા શેકાઈ ગયા છે એની સાથે એકદમ સરસ મિક્સ કરવાનું. આ રીતે જેટલું મિક્સ કરશો એટલું ગુવારની અંદર બધો મસાલો બેસી જવો જોઈએ. આપણે મીઠું બી અગાઉ અહીંયા ઉમેરી લીધું છે. કોઈ ગરમ મસાલા બી અહીંયા ઉમેરવાની જરૂર નથી. વધારે થોડુંક લસણ નાખશો તો સ્વાદ બહુ જ સરસ આવશે. હવે આપણે ગુવાર આપણો કાચો અને જાડો છે. 1 વાટકી જેટલું અહીંયા પાણી લીધું છે. 1 વાટકી ફક્ત મેં પાણી અહીંયા ઉમેર્યું છે. મારે થોડો અહીંયા શાકમાં રસો કરવાનો હતો, પણ તમે અહીંયા બિલકુલ ડ્રાય બી શાક બનાવી શકો છો. ડ્રાય બનાવતા હો તો તમારે ફક્ત અડધી વાટકી જ અહીંયા પાણી નાખવાનું, વધારે પાણી નહીં ઉમેરવાનું. હવે કુકરનું ઢાંકણું આપણે ઢાંકી દીધું છે અને આપણે એની સીટી બોલાવીશું. જુઓ એકદમ સરસ સીટી આપણી એક બારની બોલી ગઈ. ત્યાર પછી આપણે હવે ગેસને ધીમો કરી દીધો છે અને હવે તમે જોઈ શકો છો કે આપણું કુકર બી ઠંડુ થઈ ગયું છે. લગભગ 7 મિનિટ પછી મેં આ ઢાંકણું ખોલેલું છે, તો થોડો રસો મેં અહીંયા રહેવા દીધો છે અને ગુવારની સીંગ છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગઈ છે. એકદમ જાડો ગુવાર હોય તો બી તમે એકદમ આસાનીથી કેટલી ક્વોન્ટિટીમાં તમારો ગુવાર હોય એ પ્રમાણે તમારે અહીંયા સીટીને બોલાવવાની છે. તો મારું ગુવારનું શાક સરસ તૈયાર થઈ ગયું છે, એકદમ મસાલા અને લસણથી ભરપૂર. આ શાક તમે બપોરના સમયે બાજરીના રોટલા જોડે ખાશો ને, અને અથવા બાજરીનો રોટલો ન ભાવતો હોય તો પડવાળી જાડી રોટલી હોય છે એની જોડે આ શાક બહુ જ સરસ લાગતું હોય છે. જે લોકો આ મારો વિડીયો સૌરાષ્ટ્રથી જોઈ રહ્યા હો એ બધાને ખબર હશે કે આ સૌરાષ્ટ્રમાં ગુવાર વધારે પડતો બિયાવાળો બહુ મળતો હોય છે. તો આજની રેસીપી આપણી સારી ગુવારની તૈયાર થઈ ગઈ છે, એ બી દેશી ગુવારમાંથી આપણે સરસ શાક બનાવેલું છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.